સર્કલ પાસે જો આમ આ બ્રાઉની પ્લસ આઈસ્ક્રીમ નું સેન્ડવિચ તો જો આવું અમદાવાદમાં ક્યાંય નહીં મળે. ચલો આપણે ચાખીએ અને આનો ઓનેસ્ટ રિવ્યુ આપીએ તમને. એટલું બધું લબાલબ ભાવિક ભાઈએ નાખી દીધું છે ને કે અંદર ક્યાંથી ખાવું. આમ તો જો ભાઈ સાહેબ અલી કાળજાળ ગરમીમાં આ તો ખાવું જ જોઈએ તમારે. ભાવિક ભાઈ તો આજે શું ખવડાવો છો તમે મને? આજે તમારા માટે આપણે સ્પેશિયલ વેનીલા કિટકેટ બ્રાઉની ક્રશ છે. ઓકે ચલો તો પછી આપણે ચાલુ પડી જઈએ બનાવવા માટે. અરે વાહ, આ નાનકડું ફ્રીજ ક્યાંથી કાઢ્યું તમે? બસ લઈ આવ્યા છીએ. વાહ વાહ. ઓ ચોકલેટ. આ બ્રાઉની તમે ઘરે બનાવી છે? યસ 100% વાહ, હોમમેડ બ્રાઉની વિથ એગલેસ ને ભાઈ આપણે. અમદાવાદમાં સેન્ડવિચ બ્રાઉની આવું ક્યાં મળે છે ખરું? સેન્ડવિચ બ્રાઉની જેવું અત્યાર સુધીમાં કોઈ આવો કોન્સેપ્ટ તમને નહીં જોવા મળે. આ છે ઓરિયો ક્રશ છે. કારણ કે ચોકલેટ તો જોઈએ જ આપણને હો ભાઈ. એવી તેવી ક્વોલિટી નું નહીં હો, હેમોર નું આપણે છે આઈસ્ક્રીમ એ બી સેન્ડવિચ ટાઈપમાં અને ઉપરથી હેમોર નો આઈસ્ક્રીમ ઉપરથી ફરીથી ચોકલેટ નાખશો તમે? ચોકલેટ તમને ભરપૂર મળી રહેશે. હા 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 હા. ચોકલેટ બ્રાઉની, સિઝલિંગ બ્રાઉની તો બહુ બધી ખાધી નહીં, હવે આપણે ઠંડી બ્રાઉની ખાવાનું ચાલુ કરીએ. વરસાદ થઈ ગયો, ચોકલેટ ચિપ્સ નો વ્હાઈટ ચોકલેટ નાખશો કે નહીં? ચોકલેટ બી આવી જશે. વાહ વાહ, વ્હાઈટ ચોકલેટ પણ આવી ગઈ. પોસાય છે એટલું બધું આટલા નાના આઈસ્ક્રીમ માં નાખવામાં? કસ્ટમર હેપી એટલે આપણે હેપી. સાચી વાત છે. બાકી રાખ્યું છે તમે સ્પ્રિંકલ? લાસ્ટ વસ્તુ છે મેમ, પછી તમે ટ્રાય કરો. આના વગર કોઈ બી પ્રોડક્ટ અધૂરી. કોઈ પણ બ્રાઉની લેયર પરચેસ કરશો તો ઓનલી બ્રાઉની ફ્રી મળી જશે ફોર એવરી ડે.